કાં પત્રી પછી ઓલું શરદ નું હું છું તું હાર્યો જીત્યો એ ગજુભાઈ હવે ઈ વાત ને પાછી ક્યાં સંભાળી? કેમ? હવે એ ગજુભાઈ હારી ગયા. ભાઈ એ ભાઈ કઈ રીતે તું કેમ હાર્યો? પણ ભાઈ એ ગજુભાઈ તમે એમ કીધું ને જીભ જીભ એટલે અમને તેમથી હોયો 100% જીભ જ હશે. પછી અમે બે નક્કી કર્યું કે ભાઈ આપણે બે છે ને જીભ જ કહેવાનું. હા એ ગજુભાઈ પછી છે ને અમે ત્યાં એમ કીધું ને જીભ ત્યાં તો કાંઈક ઊંધું જ પદક કાઢ્યું. લ્યો એ ગજુભાઈ તમને એનો સ્વાબ આવડે? હોઠ એ તો પણ પેલા નો કહેવાય. પણ તું ક્યાં પૂરી વાત સાંભળે? જીભ જીભ કીધું. એ અમારા બે ના હોય ગયા ભલા હમણાં ખબર છે હોઠ છે તો કહેવાય નહીં તો જીભ ઉલાવી કીધી. અરે આ તો છે ને હું હતો નહીં એટલે બાકી તો છે ને તને હારવાત ન દે. તને ખબર તો છે પત્રી આપણે જીતવી એમ. હું જીતવી? એ ગજુભાઈ વાહ બાકી ગજબ માણા હો. સાંજ કરીને ઉપરથી હરાવ્યા. ગાંડો 100 રૂપિયા લઈ ગયો. ગાંડો લઈ ગયો તો એને ગુના દાદા. કાંઈ વાંધો નહીં ભાઈ, તારા હોય ગયા ને એની પાસેથી હું 500 પડાઈ લઈશ. ક્યારેક ઝપટે ચડવા દે. હવે ઈ કેદી ઝપટે ચડે અને કેદી મારા 500 આવે? કેદી હું ઈ અહીંયા જ રહેશે ને આપણી શેરીમાં, કાંઈ ગામ મૂકીને તો વયા જવાના નથી. ક્યારેક તો ઝપટે ચડશે જ તે. હે ગજુભાઈ બહુ કરી હું અરે તમને ફોન કરીને મેં સ્પેશિયલ પૂછ્યું. મેં કીધું એને તો ખબર જ હશે. હવે તું શાંતિ રાખ, ગાંડો આવે છે. ગાંડા હા કા ગજુભાઈ હોય એવા? હા હો આહા, મારે હે ને ગામમાં જવાનું છે. મારા ભાઈ કીધું કે શેમ્પુ લઈ આવે તો હરખો નાઈ લે ને તો વાળ સીધા થઈ જાય. શેમ્પુ લેવા જાવ છો તમારે કઈ મગાવવાનું તો કયો ફેપ્સી બેપ્સી લેતા આવું. ના ના અને તારે ગાંડા છે ને આમ જો આ વાળમાં શેમ્પુ કામ ન કરે. તો આમ જો તું લાલ માટી હોય ને ખેતરની ઓલું ઢેફું, હા એ ઢેફું છે ને ડોલમાં નાખીને હડોવીને મસ્ત માથામાં માલિશ કરવાની એટલે તારા વાળ મસ્ત થઈ જાય. એ ગજુભાઈ લીચા વાળ થઈ જાય લીચા. હા હાવ લીચા રેશમી વાળ. આ તો કાંઈ વાંધો નહીં. તો હે ને શેમ્પુ લેવા નથી જવું, હવે ઘરે વહી જાવ બરોબર ને? બેઠ તો ખરી ભાઈ 2 મિનિટ. એ ઓહો એ પણ એ પત્રી હકીકતમાં કે છે તે એવી આઈટમ કોઈ દી ખાધી? હા હો કોઈ દી નથી ખાધી. અરે તો હું મને તો એમ છું કે આવી આઈટમ એટલે મેં તો કોઈ દી જિંદગીમાં ખાધી નથી ને કોઈ દી ખાય નહીં શકું. હવે તો કેદી ભાગમાં આવે કોને ખબર. હા હો ગજુભાઈ એ પણ શેરો એટલે શેરો હો બાકી. ઓહો એ પત્રી ગયો શેરો તો મેં કોઈ દી જિંદગીમાં ખાધો નથી. એ ભાઈ શેરાના એટલા બધા વખાણ શું કરો? શેરો તો બધાય ખાધો હોય. સમજો કથા હોય ને નાય શેરો ખાધો હોય અને ઘરે શેરો ખાધો હોય. શેરામાં કાંઈ નવીન ન હોય. કાંક નવીન શેરો હોય ને તો વાત કરો લ્યો. એટલે નવીન એટલે કાક અલગ જ હોય ગાંડા. અમારી પાસે એવો શેરો અમે ખાધો. એ ભાઈ સમજો વધુ વધુ તો ઘી વાળો હોય કાં કાજુ બદામ વાળો હોય કે બાકી બીજો નવીન શેરો મેં કોઈ દી નથી નામ સાંભળ્યું એનું. એનું કાંઈ ન આવે ને એવો શેરો. એવો કેવો? અરે એવો કેવો એટલે ખાંડેલો કોરો શેરો. એ તો ના સાંભળ્યું? એ ગજુભાઈ ખાંડેલો તીન પાછો કોરો શેરો. હા. કોરો શેરો તો હોય જ નહીં અને કોઈ દી ખાંડેલો શેરો ન હોય. આ નવીન છે હો ભાઈ તમારી પાસે કાંક. એ ગાંડા ઈ તો વાત છે. તો અને તું એકવાર ખાઈ જા ને તને એમ થાય ખાધા જ રાખું ખાધા જ રાખું ખાધા જ રાખું. એ ભાઈ હાલો ને તમારા ઘરે બનાવો. ખાજે જ રાખું હાલો બનાવી નાખો હાલો મારા ઘરે. તો પણ એ ગજુભાઈ તમ તારે જે થતું હોય ને એ હું લેતા હોઉં. રવાનો લોટ લેતા હોઉં 250 એક દૂધની છેલ્લી લેતા હોઉં. મુદલ 100 રૂપિયા બધું પચી જાય. એ એમ ન હોય એ છે ને એની સ્પેશિયલ આઈટમ આવે. એટલે ઈ બધું એનું નક્કી જ હોય કે આ વસ્તુ આ લાવવાની આ આટલું લાવવાનું આટલું લાવવાનું. તું છે ને ઊંધું લાવે. એ ગજુભાઈ ખર્ચો કેટલો થાય ગયો ને એ ખાવાનું મન થયું છે. જો ખાવાનું તો અમને તો બનાવતા આવડતું નથી. ખબરીએ બનાવ્યો તો અને ખર્ચો થાય 500 રૂપિયાનો. હા હા 500 રૂપિયાનો ખાંડેલો શેરો. એ ગજુભાઈ વધુ પડતો ભાવ નથી થઈ ગયો એટલો બધો? પણ ખાય એટલા જણા એ કે ને. હા તો કાંઈ વાંધો નહીં ખાવો તો છે જ. ભલે 500 રૂપિયાનો ખર્ચ થાય મારા ભાઈને કહો અહીંથી ખાંડેલો શેરો ખાવાનું છે આજ બરોબર ને? હા ખાંડેલો એકદમ કોરો શેરો. તું એકવાર ગાંડા ખાઈશ ને પછી એને એમ થાય કે ના ભાઈ ના હો ભાઈ ગજુભાઈ વખાણ કરતા તાની વાત હાચી. હા તો કાંઈ વાંધો નહીં મારા ભાઈને કહીને પછી જાઓ બરોબર ને? હાલો તો હું જાઉં હવે ગામ ભાઈને જાઉં. હવે એમ તમે મન કરાવી દીધું એટલે હે ને સીધો મારા ભાઈ આગળ. હા 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 મસ્ત પ્લાન થઈ ગયો છે. હવે હાલ તું. ક્યાં ક્યાં હું આ પોગે ઈ પેલા આપણે ખબરી પાસે પોગવું પડશે. હાલ હાલો રમેશભાઈ. લાવો શેમ્પુ. એ ભાઈ શેમ્પુ ને શું કરવું? શેમ્પુ તને લેવા મેકલો તો હવે નાયા જા પેલા. એ ભાઈ નાવા નથી કરવાનું પેલા ખાવાનું કરવાનું છે. હવે એ ડોબા રે કા ઝટિયા બટિયા નાયા જામ આ ગરમી કાઢીને પછી નિરાતે ખાજે. ખાવાનું તો સત્તી ને. એ ભાઈ ખાવાનું છે ને ઈ તો રોજ ઘરનું ખાવાનું છે. આજ વસ્તુ નવીન ખાવાની છે. લે કાક લે નવીન માં હું વળી ખાવાનું છે? એ ભાઈ તે કોઈ દી નહીં ખાધું હોય ને એવું ખાવાનું છે. શેરો ખાવાનું છે. આને મારે હું કેવું હે બળજા શેરો તો જમે તારે ખાઈ છી કે કથામાં જઈ તારે શેરો ખાઈ તો કોઈ દી શેરો નથી ખાધો.
એ ભાઈ શેરો ખાધો પણ આવો કોઈ દી શેરો નથી ખાધો એવો તે નહીં ખાધો હોય બોલ કોઈ દી આ કેવો એ ભાઈ ખાંડેલો કોરો શેરો બોલ એવો તે કોઈ દી ખાધો ખાંડેલો કોરો શેરો ખાધો કોઈ દી તે નામે નહીં સાંભળ્યું હોય બોલ મેં નામે લીધે સાંભળ્યું ખાંડેલો કોરો શેરો કેમ આ જિંદગીમાં પહેલી વાર જોવા મળશે ને ખાવા મળશે તો એ ભાઈ ઈ વસ્તુ પાછી કોને બનાવતા આવડે ખબર શેરો કોને ખબરીને આવડે છે અને ગજુન પત્રી કાંઈ વખાણ કર્યા છે ઈ કે અમે ખાઈ ખાઈને ધરાઈ ગયા એકદમ તું ગાંડા શેરો ખાને તો તારા આમ છે ને દાંતે સોટી જાય એવો છે બોલ આ તો કાંઈ વાંધો નહીં કોઈ દી ખાધો નથી જોયો નથી આ 100 રૂપિયાનો ભલે ખર્ચો થઈ જાય તમ તારે જા ખબરી આગળ એ ભાઈ 100 રૂપિયાનો ખર્ચો ન થાય હોય એમાં કાંઈ તો 500 રૂપિયાનો ખર્ચો થાય એમ કીધું 500 રૂપિયાનો એ ભાઈ શેરો નવીન છે ને એટલે ખર્ચો તો થાય જ થી તે કોઈ દી ખાધો નથી ને મેં નથી ખાધો હાલને 2 ટેસ્ટ મારી ખાઈ લેવી અરે પણ 500 રૂપિયાનો ખર્ચો ખોટો કરાય ગાંડા એની કરતા તું તને 100 રૂપિયામાં તું કેવો બનાવી દો એકલા દૂધમાં બનાવી દો કાળી જરાક નાખી એ ભાઈ એવો નથી ખાવો આ હે ને ખાંડેલો કોરો શેરો જ ખાવો છે ભલે ખર્ચો થાય એકદાન કરીને ભાઈ નવીન આઈટમ શાકવા તો મળે ઘરમાં આ તો કાંઈ વાંધો નહીં ભલે 500 નો ખર્ચો થાય ને હા કોઈ દી ખાધો નથી ને જોયો નથી આલે 500 રૂપિયા અને ખબરીને કે છે મારા ઘરે આવીને બનાવવાનો છે ક્યાંય બનાવીને નહીં લાવતા આપણે શીખી જવાય ને પછી આ તો કાંઈ વાંધો નહીં ખબરી ઘરે જાઓ ને બોલે ને જાઓ બરોબર આછા જલ્દી પાછો આવજે આવો આવો ખબરી ઘરે જ છે ને પણ એ હું તો ઘરે જ હોઉં ને હમણાં. ખબરે તારું એક કામ હતું ભાઈ હા તે બોલો બોલો શું કામ છે? શેરો બનાવવાનો હતો. હા તે શીરો બનાવી નાખીએ ચોખા ઘીનો મસ્તીનો. હું કહું એ લેતા આવો હાલો. એ ભાઈ તું કેમ નથી બનાવવાનો હું કહું ને ઈ બનાવવાનો છે શેરો. એ તો પછી આ મારી પાસે શું કામ આવ્યા? તું કેમ બનાવવાનું હોય તો? પહેલા ભાઈ તું વાત તો સાંભળ શેરો તો પૂછ પેલા કેવો બનાવવાનો એ. હવે શેરો તો દૂધ નો હોય ઘી નો હોય બીજો શીનો હોય? એલા ભાઈ તું કાક મૂંગો રે તો ગજુભાઈ તને કે ને હા બોલો હાલો શેનો બનાવવાનો છે ને કેવો બનાવવાનો છે? અરે તે કોઈ દી ખાધોય નહીં હોય કોઈ દી તે બનાવ્યોય નહીં હોય એવો શેરો બનાવવાનો છે. હા અને તે નામે નહીં સાંભળ્યું હોય એલા એ વળી શીરો કેવો આવે? ખાંડેલો કોરો શેરો. એ ખાંડીને બનાવે ને એને ખીચડો કહેવાય અને એ ઘઉંનો બને. એલા આ શેરો જ બને ખાંડેલો એકદમ કોરો શેરો બનાવવાનો છે. હા એવો તો મેં કોઈ દા ખાધો નથી ને બનાવ્યો નથી. કાંઈ વાંધો નહીં કેમ બનાવવાનો એ ખબર હું તને હમણાં કહી દઉં. તારે છે ને ખાલી હમણાં એક માણસ આવશે ને એની પાસેથી પૈસા લઈને હા પાડી દેવાની છે. એટલે હજી બીજાને બનાવી દેવાનું છે? હા હમણાં એક માણસ આવશે. અને તમે કેમ બનાવવાનો છે? હા એ કઈ રીતે? આય હા તારે એમ કે ને ઉના દાદા હો લઈ ગયા ઈ પાછા કઢાવવાના છે. હા 500 લઈ લેવાના છે. હા તે થઈ જાય થઈ જાય. ઓકે બરોબર આપણું કામ અટવવું ન જોઈએ હવે નો અટવાય. તો ભલે હાલ આવ્યો. હા લે એ ખબરી ઘરે તમે બી આયા હું કરો હવે તો હમણાં આવ્યા તા. એ ખબરી હા તારે એક ઓર્ડર લેવાનો છે. હા તે શેનો લેવાનો છે ઓર્ડર? એ ભાઈ આ બે એટલા વખાણ કરતા ને તારા તે તારે શેરો બનાવો મારા ઘરે આવવાનો છે અને જો ખાંડેલો કોરો શેરો બનાવી દેવાનો જો પાછો. હવે એ તો 2 દી પહેલા જ આ બેને ખવડાવ્યો પૂછતો ખરા. હા એ ભાઈ અહીંયા એટલા વખાણ કર્યા ને તે મારા ભાઈએ કીધું ઈ કે ખર્ચો ભલે થાય બાકી શેરો ખાવાનો થાય છે. ઈ તારા ભાઈ નું કામ નહીં. તારો ભાઈ શીખણી સી નો ખર્ચો કરીએ કે? એ ભાઈ ઈ બધી મને અહીંયા વાત કરી ઈ કે 500 રૂપિયાનો ખર્ચ થાય છે. હા હા પહેલા તો મારે ભાઈ ના જ પાડી પછી હા પાડી કે નવીન આઈટમ શાકવા મળે કે નહીં 500 નો ભલે ખર્ચ થાય પણ એક શરત છે એમાં હા શેરો મારા ઘરે આવીને બનાવવાનો અહીંયા બનાવીને નહીં લાવવાનો. ઈ આ ખોટું કર્યું. એ ભાઈ 500 રૂપિયા લે રોકડા હા તો વિચાર કરીએ. શેરો મારા ઘરે આવીને બનાવવાનો. હા તો તમારા ઘરે આવીને બનાવી પણ હું કહું ને એ વસ્તુ બધી તૈયાર રાખજો ભાઈ. એ વસ્તુ હું જો ખાંડણી હા દસ્તો તવી ઝારો ગેસ આ બધું છે ને ઘરમાં? એ ભાઈ ઈ બધી વસ્તુ હે તું ખાલી આઈટમ બનાવીને લેતા બાકી બધું મટીરિયલ તમારી પાસે છે જ તે, બરોબર? હા તે વસ્તુ બી લેતા આવી. અને હા ભાઈ આ બે મારી હારી આવશે હો. એ ભાઈ એનું શું કામ છે? તારે બનાવવાનું છે કે આ બેન બનાવવાનું છે? આલે ભાઈ તો ન બને. એ ભાઈ આને હું કામ લાવવાના હારી? ઈ બે હારી આવે ને તો જ બનાવું. હા તો કાંઈ વાંધો નહીં ઈ બેને લેતાય પણ ખાવા ઈ બેન નહીં મળે. ખાવા અમારે બે ભાઈ નથી. ઈ બે ખાલી મારી મદદ કરવા આવવાના છે. તો મદદ કરવાવાળા બીજા બે લેતાય અમને ક્યાં વાંધો છે, બરોબર ને? હા તે વાંધો નહીં. હાલો વસ્તુ લઈને આવી છે. હા તો કાંઈ વાંધો નહીં ઉતાર પછી વૈયા જો. હા હા વાહ ભાઈ વાહ હા 500 આવી ગયા છે. હાલો હા હા હાલ હાલો ફટાફટ હાલા હો આ બધું પાછી મેક્યું પણ પાછો ઓલો કારીગર આવવાનો છે ને એ ભાઈ 500 રૂપિયા રોકડા આપ્યા કારીગર આવશે ને હારી બે હેલ્પર આવવાના છે. બે હેલ્પર આવવાના હા એને પાછો ખાવા લીધી દેવાનો હોય ને એ ભાઈ એને સોખોટ જ કરી ખાવાનું આપણે બે ભાઈ ને જ છે. ઈ ગમે એટલા માણસો લાવે આપણે કઈ લેના દેના નહીં. ઈ ખાલી મદદમાં આવવાના છે. આ તો વાંધો નહીં તો તમ તારે ભલે આવી જા.
ફૂલ તૈયારી હો ગાંડા. એ ભાઈ બધું તૈયાર જ છે, હાલો જલ્દી બનાવવા જ મળો તમે તમ તારે. આ બનાવી નાખી હમણાં. આ બા ગજુલ પત્રી એની આવી છે હું એ ભાઈ ઈ ખાલી હેલ્પર માં મદદ કરવા આવ્યા, બનાવવાનું તો ખબર જ છે ને. ખબર જ છે હા ઓ વાંધો નહીં એ આમ થોડોક આમ ફરીને બેઠા ખબરી અમને દેખાય તો ખરી ને એ આ સમજાય જો વચ્ચે કાંઈ બોલવાનું નહીં. એ ભાઈ આપણે કાંઈ બોલો નથી, ઈ ખાલી બનાવે ને ઈ આપણે ખાઈ લેવાનું છે, બરોબર કે નહીં? પણ તો ગાંડા 500 નો ખર્ચો કર્યો તો આપણને શીખવા કેવી રીતે મળશે એ ભાઈ આપણે હે ને સાના સાના જોઈએ રાખવાનું હોય, ઈ કેમ બનાવે આપણે હે ને સાના સાના જોઈને શીખી લેવાનું, ઈ જેમ બનાવે ને એમ પછી આપણે ઘરે બનાવવાનો. હા બરોબર આ એ કાજુ કાઢો હાલો પેલા ખાંડી નાખીએ. નાખો. હાલો ખાંડો. હા પેલી બદામ બદામ. બદામ 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 નાખો. હા એ ખબરી તારું આમ હે ને મોઢું ઉપર રાખીને કઈ દેખાતું નથી. એટલે તું બોલ બોલ કરમાં મારે આમાં એસ્ટિમેટમાં ભૂલ પડશે. એ ભાઈ નહીં બોલવાનું, બરોબર ને? એલા એ ખબરે ધરાક બાકી રહી ગઈ. હા હા આવે જો. આ એ જરાક તો ઉપરથી નાખી દો તો હાલે હા હા હાલો પિસ્તા નાખી દો. બસ. વાહ ભાઈ વાહ. ગાંડા હવ નાખે તો ઘણું ઘણું હો આઈટમ જાજી કે છે હો ભાઈ. હા તો 500 રૂપિયા તો વસૂલ થઈ જાય આપણે હા ઓલી ખસખસ છે ને ભભરાવાની. હા હા બધું છે. હા હા ખસખસ તો બહુ મોજી આવે ગાંડા હાલો લ્યો. હા હા હવે ગેસ ચાલુ કરો. ગાંડા હવ આ બધું નાખ્યું પણ કાંઈ દેખાણું નહીં હોવા એ ભાઈ ઈ દેખાવા નથી દેતા, નકર મારે તો હે ને ઊંચું થઈને જોવું જ છે. આગળ વહી જા. ભલે ને બને ને પછી ખાઈ લેવાનું આપણે. હા હા વાંધો નહીં તો બોલે જ છે ને કાજુ ને બદામ ને પિસ્તા ને. હા નાખો લોટ નાખો ઓલો. હા એ ગાંડા સુગંધ આવ્યો હો બાકી હા બસ એ સુગંધ કેવી આવી એ હજી ભાઈ બની તો જવા દે, એમનામ કામને કેમ ખબર પડે કા ભાઈ? નાખું નહીં જી. હા હા નાખો નાખો. એ ભાઈ બોલે તો ઘણી આઈટમ પણ હું નાખે નહીં કઈ દેખાવા નથી દેતા, ઘણું ધ્યાન કરું પણ આરા હે ને આડા રહે છે એ બે. નથી ગેસ બંધ કર. હા લ્યો ઉના દાદા શીરો થઈ ગયો ત્યાર જો એકદમ મમરી જેવો કરો. હા ઓ હા હા લાય લાય ખાઈ લાય એ ઘડીક ઠરવા દેવો પડે. હું લાય લાય ખાઈ તો આ ઠરી જાય ને પછી બે ભાઈ ધરાઈને ખાજો. હા હા એની જાય છે. આ ખાઈ લેજો ખાંડેલો મસ્ત કોરો શેરો. હા કાંઈ વાંધો નહીં, તમારા ભાઈ નથી આવવા દેવાનો, તમે તમતા નીકળો, અમે બે ભાઈ ખાઈ લેવું કા ભાઈ? હા તે એના તો આપણે ખાવાની પહેલા ચોખટ કરી નહીં એમ એ ભાઈ સારું કર્યું વહી જા, નકર આપણે એને ખાંડેલો શીરો દેવો પડે જ કે નહીં? લાય લાય ગાંડા લાય એ ભાઈ ફરવા નથી દેવો. હવે ઠરવા હું તે લાય તો ખરી સાચવી તો ખરી એ ભાઈ અહીંયા મૂકી દઈ, બરોબર ને? આ વાંચીને બીજ દે ભલે ઊનું હોય તમ તારે એ ભાઈ સમસ્યા તું ખા અને સમસ્યા હું ખાવ, બરોબર ને? એ કોરો હો બાકી ગાંડા એ ભાઈ આ સ્વાદ કઈ શેરા જેવો નથી લાગતો, આ તો ટોસ રેખો મને સ્વાદ લાગે છે. હું તને કેવો લાગ્યો? એ ગાંડા ટોચ રેખો નહીં આ ટોચ નો ભૂકો ખાંડીને ખવડાવીને ઉઈ ગયા અને 500 રૂપિયા લઈને ગયા